मार्केट एनालिस्ट जोड़ाई गया है जगदीश ठक्कर। जगदीश भाई स्वागत है आपનું ટીવી 9 માં। जगदीश जी, પહેલો પ્રશ્ન એ ઉભો થાય છે કે હિડનબર્ગના રિપોર્ટથી અદાણીના શેરમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે, પરંતુ શું અદાણીના શેરમાં આ ભારે ઉથલપાથલની અસર શેર બજાર પર અને અન્ય શેરો પર પણ પડશે, લાગી રહ્યું છે એવું આપને? ગુડ આફ્ટરનૂન માનસી। જે રીતે હિડનબર્ગ નામની અમેરિકાની એક રિસર્ચ એનાલિસ્ટ કંપની છે, એનું આ બિઝનેસ જ છે અને પોતે જાતે કબૂલ કરે છે કે હું અને મારા સહયોગીઓ બધા મંદીના ખેલાડીઓ છીએ અને અમે માત્ર બજારમાં મંદી અને મંદી જ કરીએ છીએ। હિડનબર્ગે આજે અદાની ગ્રુપ ઓફ કંપનીઝનો રિપોર્ટ પબ્લિશ કર્યો। કહેવાય છે કે 2020થી એને શરૂઆત કરી હતી અને જ્યારે અદાનીનો આ 20,000 કરોડનો એફપીઓ આવ્યો એના એક દિવસ પહેલાં જ એણે આ રિપોર્ટ પબ્લિશ કર્યો હતો અને એમાં ઘણી બધી વસ્તુઓ, લગભગ 102 પાનાનો રિપોર્ટ હતો અને એમાં ઘણી બધી વસ્તુ એણે કરી, લગભગ 82 જેટલા સવાલ હતા કે એને પૂછ્યા હતા। એની સામે તાત્કાલિક ખુલાસો અદાણી ગ્રુપના એક સિનિયર એક્ઝિક્યુટિવે પણ આપ્યો હતો અને ત્યારબાદ બીજે દિવસે લગભગ અદાણી ગ્રુપ તરફથી 413 પાનાનો એક રિપોર્ટ, એના એક જે એના પર એલિગેશન છે, એના પર જે આરોપો છે એનું ખંડન કરતો એક રિપોર્ટ પણ પબ્લિશ કર્યો હતો અને એમાં ઘણી બધી વસ્તુઓના ખુલાસા કર્યા હતા અને કહ્યું હતું કે આ જે બધી વસ્તુઓ છે એ અમે અમારી પોતાના ડિસ્ક્લોઝરમાં સેબીને આપી દીધી છે, પણ બજારને એનાથી કોઈ સંતોષ થયો નહીં અને એના જ કારણે મંગળવારના દિવસે બહુ જ મોટો કડાકો છેલ્લે વખતે લગભગ છેલ્લા 1 કે 2 કલાકમાં શેર બજારમાં પડ્યો। સાથે સાથે બુધવારે જે બજેટ હતું ત્યારે બજેટ આ વખતે બહુ જ માર્કેટ ફ્રેન્ડલી હતું અને એને કારણે શરૂઆતમાં આ બિલકુલ જે તૈયારી હતી બજારની એ અદાનીનું આ એક કડાકાને ભૂલી જવાની હતી, પણ બીજી એક અમેરિકાની કંપની છે ક્રેડિટ સ્વિસ કરીને, એણે કહ્યું કે જે અદાની ગ્રુપ ઓફ કંપનીઝે ફોરેનની અંદર પોતાના બોન્ડ ઇસ્યુ કર્યા છે, એ બોન્ડ ત્યાં ટ્રેડેબલ બોન્ડ છે, કારણ કે જે એણે પૈસા ફોરેનથી લાવ્યા છે પોતાના હોલસીન અને એસીસી અને અંબુજાના એક્વિઝિશન માટે, ત્યાં બોન્ડ પણ શેર બજારમાં ફોરેન માર્કેટમાં ટ્રેડ થાય છે। વિદેશના કોઈપણ રોકાણકારોએ અહીંયા ડાયરેક્ટલી આ રીતે બોન્ડમાં અદાણી ગ્રુપમાં રોકાણ નથી કર્યું અને એ બોન્ડનો ગઈકાલે એણે એવો દાવો કર્યો કે આ બોન્ડની વેલ્યુ ત્યાં 0 થઈ ગઈ છે અને એટલે બજારમાં જે ઉછાળો આવ્યો હતો બજેટને કારણે એ સડનલી આ જાતના એક સ્ટેટમેન્ટથી ફરીવાર એકદમ નીચે તરફ ગયો અને ગઈકાલે રાત્રે ફરી એક અમેરિકન જે ઇન્વેસ્ટર છે એણે પણ આ જાતનો દાવો કર્યો છે કે બોન્ડની વેલ્યુ ત્યાં 0 થઈ ગઈ છે અને સેન્ટિમેન્ટલી આ બધી વસ્તુ બહુ ખરડાઈ ગઈ છે। સાથે સાથે એક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જે એક સિનિયર એક્ઝિક્યુટિવ છે, એમડી છે, એણે પણ લગભગ 2 દિવસ પહેલાં ખુલાસો આપ્યો હતો કે અમે જે ધિરાણ કર્યું છે એ અમારી લોન બુકનો કેટલો હિસ્સો છે અને સાથે સાથે અમારી પાસે જે એસેટ્સ છે એ લોકોની જે કેશેબલ એસેટ છે કે જેને વેચી શકાય એવી છે એ અમે એની પાસે ઘણા સિક્યોર્ડ છીએ અને અમારી લોન બુકનો બહુ મોટો હિસ્સો નથી। સાથે એલઆઈસીએ પણ ખુલાસો કર્યો કે અમે જે રોકાણ કર્યું છે એની કિંમત લગભગ 30-35 હજાર કરોડ છે અને હાલની એની માર્કેટ વેલ્યુ લગભગ 52,000 કરોડ છે, એટલે અમને પણ કોઈ નુકસાન નથી। અને ગઈકાલે ઇન્ડસઇન્ડ બેંકની મેનેજમેન્ટે ખુલાસો કર્યો કે જે ટોટલ લોન એમને અમે આપી છે એ અમારા ટોટલ લોન પોર્ટફોલિયોની માત્ર 0.5% જેટલું જ છે અને અમે આ રીતે ફુલ્લી સિક્યોર્ડ છે। આ બધું કરવા છતાં અત્યારે આપે કહ્યું તે પ્રમાણે માનસી કે એ ગૌતમભાઈ અદાણીએ પોતે પણ આવીને એક વિડીયો જાહેર કર્યો છે અને પોતે ખુલાસા આપ્યા છે અને લોકોને હૈયાધારણ આપી છે, પણ તેમ છતાંય પણ બજારમાં અદાણી ગ્રુપ ઓફ શેરના જે ભાવ છે એ ઘટવામાંથી પાછળ હટતા નથી। અત્યારની તારીખે એટલે કે આ જ્યારે હિડનબર્ગનો રિપોર્ટ આવ્યો પહેલાં અદાણી ગ્રુપ ઓફ કંપની જે 7 કંપનીઓ છે એમાં 2 એફએન્ડોમાં છે અને બીજી એસીસી અને એલસી છે, એનું માર્કેટ કેપિટલાઇઝેશન 19.5 લાખ કરોડ હતું। આજે હું અત્યારે આપની સાથે વાત કરું છું ત્યારે એ ઘટીને 9.5 લાખ કરોડ થયું છે અને દુનિયાના બીજા ધનિક સૌથી વ્યક્તિ આજે 17મા નંબર પર આવી ગયા છે। જગદીશભાઈ, એ વાત સાથે આપે કહ્યું કે જે ગૌતમ અદાણીએ વિડીયો પણ શેર કર્યો હતો, પરંતુ એક સવાલ એ પણ ઊભો થાય છે ને કે જ્યારે હિડનબર્ગે આટલા સમય પહેલા રિપોર્ટ જાહેર કર્યો તેના આટલા દિવસો બાદ ગૌતમ અદાણી સામે આવ્યા છે અને આ વિડીયો શેર કર્યો છે, એ પણ એક મોટો પ્રશ્ન। અને એમાં બીજી વાત એ કે હવે ગૌતમ અદાણીએ જે આશ્વાસન આપ્યું છે તેમના વિડીયો દ્વારા તેમના રોકાણકારોને, તેમના લોયલ કસ્ટમર્સને, તો શું એનાથી અદાણીના શેરમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ખરી? માનસી, અત્યારે જ્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યાં સુધી તો કોઈ જાતનો કોઈ કશો ફેરફાર પડ્યો નથી। અદાની એન્ટરપ્રાઇઝથી માંડીને અદાની પોર્ટ સહિત જેટલા બી એના શેરો છે, અદાની ગ્રીન, અદાની એનર્જી, અદાની ટ્રાન્સમિશન,
એ બધી અદાની વિલમર એ બધામાં જ ઊંધી સર્કિટ અત્યારે લાગી રહી છે અને એમાં એ સર્કિટ જે સવારથી લાગી છે અત્યાર સુધી ખુલી નથી. હવે જ્યાં સુધી આપણે કહ્યું અત્યારે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ પોતે દરેક બેંકો પાસે એક સ્ટેટસ રિપોર્ટ મંગાવ્યો છે કે એ લોકોનું ધિરાણ કેટલું છે અને એમાં એ બેંકો પાસે એની પાસે કેટલી લિક્વિડેબલ એસેટ્સ છે કે કદાચ કાલે ઉઠીને ડિફોલ્ટ થાય તો કદાચ બેંકો એમાં સિક્યોર્ડ છે કે નહીં. આને કારણે સૌથી મોટી જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાથી માંડી HDFC બેંક, ICICI બેંક, એક્સિસ બેંક એ તમામ બેંકોની અંદર બહુ મોટો કડાકો અને બહુ મોટો ઘટાડો આજે જોવા મળ્યો છે. અને આ એક સેન્ટિમેન્ટલ છે, એની એક સ્નોબોલ ઇફેક્ટ છે કે આ બજારમાં આ જાતનું જ્યારે સેન્ટિમેન્ટ ખડાય ત્યારે દરેક શેરના ભાવમાં એને કોઈ લાગે, સીધું લાગે, વળતું હોય કે ન હોય. તમે ફોર એક્ઝામ્પલ તમે ટાટા કોમ્યુનિકેશનની વાત કરો, ભારતી એરટેલની વાત કરો, દીપક ફર્ટિલાઇઝરની વાત કરો, દીપક નાઇટ્રાઇટની વાત કરો કે તમે બીજા મુથુટ ફાઇનાન્સની, એને કોઈ લેવા દેવા નથી આ અદાણીના ગ્રુપો સાથે. પણ તેમ છતાં પણ આ બધી જ કંપનીઓની અંદર એક ધારો ઘટાડો, સતત ઘટાડો માર્કેટ જોઈ રહ્યું છે. અને આ માત્ર ને માત્ર એક જ વસ્તુ આપને કહીશ કે જ્યાં સુધી આ બજારમાં આ પર્ટિક્યુલર જે ચેપ્ટર અદાની ગ્રુપ ઓફ કંપનીઝનું છે એનો વિશ્વાસ પુનઃ પ્રસ્થાપિત નહીં થાય, માર્કેટને જ્યાં સુધી ભરોસો એવો નહીં આવે કે જે કંઈ પણ થયું છે, જે રિપોર્ટ છે સાચા છે, ખોટા છે અને બેંકોએ જે ધિરાણ કર્યું છે એમાં કોઈને કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એક કાં તો બેંકો એક સમૂહમાં પોતે સ્ટેટમેન્ટ આપે બધી બેંકો થઈને, અથવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી એવું કોઈ સ્ટેટમેન્ટ આવે કે જે કંઈ ધિરાણ કર્યું છે આ કંપનીઓને એમાં કોઈએ કોઈ ખાસ વિશેષ ચિંતા કરવાની જરૂર નથી અને જે કંઈ પણ ધિરાણ છે એ ફૂલ્લી સિક્યોર્ડ છે અને કાલે ઉઠીને ડિફોલ્ટ પણ થાય તો બેંકોને એનાથી કોઈ નુકસાન નથી જવાનું. એવી જાતની એક કોઈ હૈયાધારણ જ્યાં સુધી આ શેર બજારને નહીં મળે ત્યાં સુધી મને એવું લાગે છે કે આપણે કહીએ છીએ કે કોઈકના ભાવે કોઈકનું ધોવાણ થતું હોય છે, એ રીતે જ આ થયું છે કે આપણે એને નથી કહેતા કે એમણે ખોટું કર્યું છે, કારણ કે એ કોઈ પણ એમનું જે લખ્યું છે બધું પુરવાર નથી થયું. બીજું જે હિડનબર્ગ નામની કંપની છે એ છેલ્લા 2017માં જ આવી છે અને એ પહેલાં કોઈક જગ્યાએ એ કામ કરતા હતા અને માત્ર 5 જ એની પાસે એમ્પ્લોઈઝ છે. અને એક નિકોલો ઇલેક્ટ્રિક કરીને જે અમેરિકાની એક કંપની હતી એ ઇલેક્ટ્રિકલ ટ્રક્સ બનાવતી હતી, એના વિશે એને રિપોર્ટ કર્યો અને રિપોર્ટને કારણે એ શેરનો ભાવ $60 ઘટીને $3 થઈ ગયો હતો. આશા રાખીએ કે જે ખુલાસા અદાણી ગ્રુપ ઓફ કંપનીઝ તરફથી મળ્યા છે અને જે લોકો મોટાભાગના જે નિષ્ણાતો વાંચે છે અને જુએ છે એ મોટાભાગના નિષ્ણાતો એ વસ્તુને કન્ફર્મ કરે છે કે જે જાતના આક્ષેપો આના પર મૂકવામાં આવ્યા છે એમાં એ તથ્ય એટલું બધું નથી કે જેટલું એને હાઇલાઇટ કરવામાં આવ્યું છે. અર્થાત કે લોકોને જ્યાં સુધી આ કન્વિન્સિંગ એક આર્ગ્યુમેન્ટ બધા તરફથી નહીં મળે કે જે કંઈ કહેવામાં આવ્યું છે એમાં લોકોએ ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી અને આ કંપની કંઈ રાતોરાત બંધ થઈને ઉછાળા નથી ભરી જવાની. એ જાતની હૈયાધારણ કે એ જાતની આશ્વાસન જ્યાં સુધી આ શેર બજારમાં નહીં મળે ત્યાં સુધી બજારની પરિસ્થિતિ એવી ડામાડોળ જ રહેશે. જી બિલકુલ જગદીશજી, એક તરફ તમામ જે બેંકો છે તે બેંકો પોતાની રીતે એવું કહી રહી છે કે અમે લોકો સિક્યોર્ડ છે, પરંતુ RBIએ જે ખુલાસો માંગ્યો છે તમામ બેંકો પાસે અદાણીનું દેવું અને અદાણીની લોન ને એ બધી વિગતો RBIએ માંગી છે, તે એક મોટો પગલો RBI તરફથી કહી શકાય. તો શું આને લઈને કોઈ કોન્ટ્રાડિક્ટ તમને લાગી રહી છે? નહીં, RBI માનસી એક રેગ્યુલેટર્સ છે આખી બધી બેંકોનું. એટલે રેગ્યુલેટર એની પોતાની ફરજ છે અને એના પાવર્સમાં આવે છે કે બેંકો પાસે એના ખુલાસો માગે અને પૂછે કે ભાઈ તમે જે ધિરાણ કર્યું છે ને અત્યારે બજારમાં આ જાતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં હકીકત શું છે. એટલે કદાચ કોઈ તમને પર્ટિક્યુલર PSU બેંક કે પ્રાઇવેટ બેંક હું પૂછવા જાઉં કે આ પૂછવા જાઉં તો કદાચ જવાબ તમને ન પણ આપે, પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એનો જે રેગ્યુલેટર્સ છે એને રેગ્યુલેટરને આ બેંકોએ જવાબ આપવો જ પડે. અને કદાચ બધી બેંકોએ જેટલી બેંકોએ ધિરાણ કર્યું હશે બેંકોથી. બીજી પણ એક વસ્તુનું જ્યારે શરૂઆતમાં જે આવ્યું કે એના પર જે દેવું છે અદાણી ગ્રુપ ઓફ કંપનીઝ પર એ ટોટલ જ્યારે કંપનીએ પોતે એક્સેપ્ટ કર્યું છે કે 1,80,000 કરોડનું દેવું છે, એમાં કુલ દેવામાં જે બેંકોએ લેન્ડિંગ કર્યું છે એનો ફિગર માત્ર 75 કે 80,000 કરોડ જ છે. અને જે ટોટલ તમે બધી બેંકોનો સરવાળો કરો પ્રાઇવેટ બેંક્સ અને PSU બેંક્સ એટલે કે સરકારી બેંકોનો, તો એ પોતાને આ 80,000 કરોડ એ ટોટલ લોન બુકનો અત્યારે 0.03% પણ નથી. એટલે કે તમે એની જે ટોટલ સરવાળો કરો કે આ કેટલું ધિરાણ કર્યું છે તો એ ટોટલ બુકનો જે બધી બેંકોની વાત કરું છું, પ્રાઇવેટ અને સરકારી બેંકોની, તો ટોટલ જે ધિરાણ આપ્યું છે 80,000 કરોડનું એ બધી બેંકોની તમે લોન બુક જુઓ અને લોન બુકનો તમે જે સરવાળો